કેમ છો ગુજરાતી મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો. ઘણા બધા દિવસ પછી આપણો વિડીયો આવી રહ્યો છે, બટ આજે લર્નિંગથી ભરપૂર વિડીયો હશે. આપણા માર્કેટ ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે, સ્કેલ્પિંગ ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે. ઘણા બધા લોકો સ્કેલ્પિંગમાં સક્સેસ નથી થતા, કાં તો સ્કેલ્પિંગ કેવી રીતે કરવું એમને ખબર જ નથી. તો આજનો વિડીયો ટોટલ હું સ્કેલ્પિંગ ઉપર ડિસ્કસ કરવાનો છું અને તમને બતાવીશ કે જો તમે સ્કેલ્પિંગ કરો છો તો ઓર એક્યુરેટ કેવી રીતે થઈ શકો છો, અને જો તમે સ્કેલ્પિંગ વિશે થોડા કન્ફ્યુઝ છો તો સ્કેલ્પિંગ કરવું જોઈએ કે ના કરવું જોઈએ એનું પણ તમને સોલ્યુશન મળી જશે. એન્ટ્રી, એક્ઝિટ, સ્ટોપ લોસ, ટાર્ગેટ, બરાબર છે, ટ્રેલિંગ સ્ટોપ લોસ કેવી રીતે લગાવો, કયા માર્કેટમાં ટ્રેડ કરવું, કેવી માર્કેટને અવોઇડ કરવું, ઓવર ટ્રેડિંગ કેવી રીતે સ્ટોપ કરવું, એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન તમને આમાં મળવા જઈ રહી છે. તો વિડીયો તમારે પૂરો જોવાનો છે. અત્યારે જ વિડીયોને એક લાઇક કરી દો અને વિડીયોમાં જે પાર્ટ તમને બેસ્ટ લાગે એ પાર્ટનું નામ લખીને તમારે કોમેન્ટ કરવાની છે, બરાબર છે. તો પહેલાં સ્કેલ્પિંગ છે શું, બરાબર છે. ઘણા બધા લોકોને એમ હોય છે કે ભાઈ સ્કેલ્પિંગ તો કંઈક અલગ ટ્રેડિંગ છે. ના, સ્કેલ્પિંગ અલગ ટ્રેડિંગ નથી, એ પણ એક ઇન્ટ્રાડે ટ્રેડિંગનો પાર્ટ છે. કેટલા ટાઈપના ટ્રેડિંગ હોય છે? બે ટાઈપના ટ્રેડિંગ હોય છે. એક લોંગ ટર્મ ટ્રેડિંગ કરો તમે, જેને સ્વિંગ ટ્રેડ પણ કહેવાય છે, અને એક છે ઇન્ટ્રાડે ટ્રેડિંગ, બરાબર છે. ડિલિવરી બેઝ ટ્રેડિંગ કરો એને કહેવાય લોંગ ટર્મ ટ્રેડિંગ, મતલબ કે આજે ખરીદ્યો એને કાલે વેચો, પરમ દિવસે વેચો, અઠવાડિયા પછી વેચો, એક મહિના પછી વેચો, એક વર્ષની અંદર ગમે ત્યારે વેચી મારો, એને તમે ટ્રેડિંગ કહી શકો છો, લોંગ ટર્મ ટ્રેડિંગ, બરાબર છે. બીજું છે ઇન્ટ્રાડે ટ્રેડિંગ, જેની અંદર તમારે સવારે લઈને સાંજ સુધી પહેલાં વેચી મારવાનું છે. 3:25 પહેલાં તમે એને સ્ક્વેર ઓફ કરી દો છો, એને કહેવાય છે ઇન્ટ્રાડે ટ્રેડિંગ. તો સ્કેલ્પિંગ એક ઇન્ટ્રાડે ટ્રેડિંગનો પાર્ટ છે. ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં બેઝિકલી થતું શું હોય છે? હવે સ્કેલ્પિંગ અને ઇન્ટ્રાડેમાં શું ડિફરન્સ છે એ હું તમને સમજાવું છું. ઇન્ટ્રાડેમાં શું થતું હોય છે? બેઝિકલી તમે એક લેવલનો વેઇટ કરતા હો છો, એ લેવલના બ્રેકઆઉટ, બ્રેકડાઉન, કાં તો સપોર્ટ, રેઝિસ્ટન્સ, તમારું ઇન્ડિકેટર હોય, કોઈ પણ હોય, તમે એક એન્ટ્રી લો છો અને બની શકે કે તમે 2 દિવસમાં એકાદ ટ્રેડ કરો, એક દિવસમાં એકાદ ટ્રેડ કરો, એને ઇન્ટ્રાડે ટ્રેડિંગ કહેવામાં આવે છે, બરાબર છે. જ્યારે સ્કેલ્પિંગમાં શું હોય છે? સ્કેલ્પિંગમાં એક મોમેન્ટમ ભરેલી કેન્ડલ હોય છે અને એની અંદરથી ઘણા એવા પોઈન્ટ્સ આપણે કેચ કરવા જતા હોય છે. એક નાનો અમથો સ્ટોપ લોસ સેટ કરીએ છીએ અને એક સારો ટાર્ગેટ પકડવાનો ટ્રાય કરીએ છીએ, જેને મોમેન્ટમ ટ્રેડિંગ કહેવામાં આવે છે. જેમ કે અમુક લેવલનું બ્રેકઆઉટ થતાં માર્કેટમાં એક ક્વિક મોમેન્ટમ જનરેટ થાય, એ મોમેન્ટમ કેચ કેવી રીતે કરવું, એને સ્કેલ્પિંગ કહેવામાં આવે છે. હવે ઘણા બધા મિત્રોનો કન્ફ્યુઝન એ પણ હશે કે ભાઈ જો ઇન્ટ્રાડે ટ્રેડિંગ આવડતું જ હોય તો સ્કેલ્પિંગ કરવાની ક્યાં જરૂર છે? બેઝિકલી જો આવડતું હોય ને પ્રોફિટેબલ હોય તો સ્કેલ્પિંગ કરવાની કોઈ જરૂર નથી, બટ સ્કેલ્પિંગમાં પ્રોફિટેબલ થવાના ચાન્સીસ ઇઝ વેરી હાઈ. હવે કેમ હાઈ એ હું તમને કહું છું. તમે સાંભળ્યું હશે કે મોટા પ્લેયર્સ કામ કરે છે માર્કેટમાં, માર્કેટની અંદર ટ્રેપ કરવામાં આવે છે, માર્કેટની અંદર એક થોડુંક મોમેન્ટમ આ બાજુ આપ્યું અને તરત જ માર્કેટ નીચે આવી ગયું. આવું તમે એવરી ડે જુઓ છો. જેમ કે હું તમને આજનો પણ એ આપું, બરાબર છે. જેમ કે તમે આજે જુઓ છો, આ 3 મિનિટની કેન્ડલ છે. જ્યારે કોઈ પણ માણસ ખાલી ઇન્ટ્રાડે ટ્રેડ કરતો હોય તો મિનિમમ 5 મિનિટનો ટાઈમ ફ્રેમ એન્ટ્રી લેવા માટે યુઝ કરતો હોય છે. કેટલો? મિનિમમ 5 મિનિટનો ટાઈમ ફ્રેમ એ એન્ટ્રી લેવા માટે યુઝ કરતો હોય છે. ચલો તમે એમ સમજી લો તમે 15 મિનિટ પણ યુઝ કરી શકો છો. હવે હું તમને આજે અહીંયા બતાવું તો માર્કેટે આ જગ્યા ઉપર સપોર્ટ હતો, દેખાય તમને? આ ગઈકાલનો સપોર્ટ છે. એ સપોર્ટ ઉપરથી માર્કેટે શું કર્યું? એક બુલિશ કેન્ડલ બનાવી, બરાબર છે. બુલિશ કેન્ડલના હાઈ ઉપર એન્ટ્રી લેવામાં આવી હશે. કારણ શું છે? સિમ્પલ છે કે ભાઈ માર્કેટે સપોર્ટ ઉપર બુલિશ કેન્ડલ બનાવી છે તો એન્ટ્રી લઈ શકીએ છીએ. અને જેવું એન્ટ્રી લીધી થોડુંક જ માર્કેટે મોમેન્ટમ આપ્યું અને માર્કેટ નીચે આવી ગયું, બધાના સ્ટોપ લોસ લીધા. હવે જે લોકો અહીંયા રિજેક્શન કેન્ડલ જોઈને ટ્રેડ કર્યો હશે એ લોકો ડાઉન સાઈડ ટ્રેડ કર્યો, થોડુંક જ ડાઉન સાઈડ ગયું અને ઉપરની સાઈડ મોમેન્ટમ આવી ગયું. આ જગ્યા ઉપર એક ઇન્ટ્રાડે ટ્રેડર 2 સ્ટોપ લોસ પે કરી શકે છે, બરાબર છે. જ્યારે આ જ જગ્યા ઉપર સ્કેલ્પર 2 થી 3 ટ્રેડ કરીને સારા પૈસા બનાવી શકે છે. કારણ કે સ્કેલ્પર શું વિચારે છે કે જે મોમેન્ટમ જે સાઈડ ચાલી રહ્યું છે એ સાઈડ એન્ટ્રી કરો, નાનો સ્ટોપ લોસ રાખો, નાનો ટાર્ગેટ રાખો, ફટાફટ નીકળી જાઓ. એટલે શું થાય છે કે તમારા ટ્રેડની સંખ્યા પણ વધી જાય છે અને સામે તમારા ચાન્સીસ ઓફ પ્રોફિટ થવાના ચાન્સીસ તમારા ઇન્ક્રીઝ થઈ જાય છે. એટલે તમે એક પ્રોફિટેબલ થવાની જર્નીમાં થોડાક ફાસ્ટ થઈ જાઓ છો. બટ અહીંયા પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ સમજી લો. જો તમે તમારા સેટઅપ ઉપર કંટ્રોલ ના રાખ્યો અને તમે તમારા સેટઅપની બહાર જઈને ટ્રેડિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું તો પ્રોબ્લેમ શું થશે? ઓવર ટ્રેડિંગ થઈ જશે. કારણ કે તમે સહેજ ઉપર જતા કોલ લઈ લીધો, સહેજ નીચે જતા પુટ લઈ લીધો, તો ઓવર ટ્રેડિંગ થઈ જશે. હવે ઓવર ટ્રેડિંગને કેવી રીતે કરવાનું છે, આપણે બાકાત કેવી રીતે કરવાનું છે એ પણ હું તમને સમજાવી રહ્યો છું આગળ. બટ અત્યારે મેં તમને શું બતાવી દીધું કે સ્કેલ્પિંગ કેમ કરવું જોઈએ.
કારણ કે સ્કેલ્પિંગમાં એક નાના મોમેન્ટમમાં પણ સારા પૈસા બને છે. જેમ કે આજે તમે મારી રીલ્સ જોઈ હશે તો તમને ખબર પડી ગઈ હશે કે મેં કઈ જગ્યા ઉપર ટ્રેડ કરીને પૈસા બનાવ્યા. જેમ કે હું 1 મિનિટની કેન્ડલમાં તમને બતાવું, મેં આજે કોલ સાઇડનો ટ્રેડ કરીને પૈસા બનાવ્યા. કેવી રીતે કે ભાઈ આ કેન્ડલનો હાઈ બ્રેક થતાં મેં ટ્રેડ લીધો અને વિધિન 2 to 3 મિનિટ્સ મારો ટ્રેડ પૂરો થઈ ગયો. માત્ર 15,000 રૂપિયા રોકીને લગભગ 2803,000 રૂપિયા જેવો પ્રોફિટ થયો. આજે 15,000થી એટલે ટ્રેડ કર્યો હતો કે સેટલમેન્ટ થયું તો બધા જ પૈસા જતા રહ્યા આપણા એકાઉન્ટમાં. માત્ર 17,000 જ એકાઉન્ટમાં રહ્યા તો 15,000નો ટ્રેડ લઈને મેં કામ કર્યું. અધરવાઇઝ હું 70-80,000 રૂપિયાનો ટ્રેડ જનરલી લેતો હોઉં છું. તો તમે અહીંયા જોયું કે એક સારું મોમેન્ટમ આપણે કેચ કરી લીધું. ફરીથી તમે જોશો કે એક સારું મોમેન્ટમ ડાઉનસાઇડ મળ્યું, ફરીથી એક મોમેન્ટમ સારું અપસાઇડ મળ્યું. તો આ જે આપણું સ્કેલ્પિંગ સેટઅપ છે, જે આપણા કોર્સમાં ભણાવ્યું છે, એ પ્રમાણે તમને લગભગ 10:15 પહેલાં 3 ટ્રેડ મળે છે ને 3 ટ્રેડની અંદર સારા એવા પોઈન્ટ્સ મળી જાય છે. હવે એક સ્કેલ્પરને જ્યારે આવી જગ્યા ઉપર આટલું સરસ મોમેન્ટમ મળી જાય છે, પછી એને કંટ્રોલ કેવી રીતે કરવાનો છે, અહીંયા સોલ્યુશન આપી રહ્યો છું, નોટ ડાઉન કરી લેજો. બરાબર છે કે જ્યારે પણ માર્કેટ 10:30 પહેલાં એક હાઈ પોઈન્ટ બનાવે અને એક લો પોઈન્ટ બનાવે, જ્યાં સુધી માર્કેટ એ હાઈ પોઈન્ટ અને લો પોઈન્ટની વચ્ચે ટ્રેડ કરી રહ્યું હોય ત્યાં સુધી માર્કેટને તમે અવોઇડ કરો, એમાં જ મજા છે. કેમ એમાં મજા છે? કારણ કે જો માર્કેટે 10:30 પહેલાં ડાયરેક્શનલ મોમેન્ટમ નથી કર્યું. ડાયરેક્શનલ મોમેન્ટમનો મતલબ શું થાય છે? હું પહેલાં 10:30ની લાઇન ડ્રો કરતો એટલે તમને ખબર પડે. જો અલ્ટર વી કર્યું એટલે લાઇન ડ્રો થઈ ગઈ છે. હવે આ હાઈ પોઈન્ટ બનાવ્યો છે, ડ્રોઈંગ કરીને બતાવી રહ્યો છું. આ હાઈ પોઈન્ટ બનાવ્યો છે અને આ બનાવ્યો છે લો પોઈન્ટ. એનો મતલબ શું થયો કે સવારમાં માર્કેટે કોલ સાઇડ પણ લોકોને ટ્રેપ કરી દીધા છે, પુટ સાઇડ પણ લોકોને ટ્રેપ કરી દીધા છે. બરાબર છે. અને માર્કેટે પ્રીમિયમ ડીકે કરવાનો મૂડ બનાવી લીધો છે. સેલર્સે અહીંયા પણ પોઝિશન સેલ કરી છે અને અહીંયા પણ પોઝિશન સેલ કરી છે. તો આજે બની શકે છે કે માર્કેટ સાઇડવેઝ રહીને સારું એવું પ્રીમિયમ ડીકે કરે અને એવામાં પણ આપણને આપણા સેટઅપ પ્રમાણે ટ્રેડ સારા મળી ગયા છે. બરાબર છે. તો આપણે એ ટ્રેડને એન્જોય કરવા જોઈએ. હવે આપણે ઓવર ટ્રેડ ના કરવું જોઈએ. આટલો કંટ્રોલ તો તમે તમારા માઇન્ડથી લાવવો પડશે. હવે કેવી રીતે લાવો, તમારું માઇન્ડ તમારાથી કેવી રીતે માને છે એ તમારો પ્રશ્ન છે. તમારા માઇન્ડને બહેલાવો, ફૂસલાવો, બહાર ફરવા લઈ જાઓ, જે કરવું હોય તમે કરો, બટ માઇન્ડને ફૂસલાઈને રાખો કે ભાઈ મારે જો મારા 2 હાઈની વચ્ચે છે તો મારે અત્યારે કાંઈ કરવું નથી. જો આનું બ્રેકડાઉન થશે તો હું ટ્રેડ કરીશ કે બ્રેકઆઉટ થશે તો ટ્રેડ કરીશ. હવે કોઈ એમ પણ કહેશે કે બ્રેકડાઉન થયું છે તો મારા કોર્સના સ્ટુડન્ટ મિત્રો આની કમ્પ્લેન નહીં કરે મને. કેમ? કારણ કે એ લોકો પ્રીમિયમનો ચાર્ટ પણ જુએ છે. જો તમે પ્રીમિયમનો ચાર્ટ જોતા હશો તો મને આની કમ્પ્લેન તમે નહીં કરો, કારણ કે પ્રીમિયમના ચાર્ટમાં એ બ્રેકઆઉટ નથી. બરાબર છે. બ્રેકડાઉન નથી. બરાબર છે. તો આવી રીતે તમે કંટ્રોલ કરી શકો છો પોતાની ઉપર. ઇન કેસ સમજી લો કે આ 1 મિનિટનો ટાઈમ ફ્રેમ છે, અહીંયા બ્રેકઆઉટ થઈ ગયું, બ્રેકડાઉન થઈ ગયું, એકવાર ટ્રેપ કર્યા, પાછું માર્કેટ રેન્જમાં જતું રહ્યું, ઇટ્સ ઓકે ના. 3 ટ્રેડમાં ટાર્ગેટ મળ્યો છે, એકાદ ટ્રેડમાં તમને સ્ટોપ લોસ મળી શકે, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. એસએલ પે કરતાં શીખો, કારણ કે આપણે એક્યુરસીને 90%, 99% એઝ્યુમ નથી કરી રહ્યા. હું તમને આગળ કેલ્ક્યુલેશન સમજાવવા જઈ રહ્યો છું સ્કેલ્પિંગમાં, કેવી રીતે કેટલું ફાસ્ટ સક્સેસ તમને મળી શકે છે, કેટલા રૂપિયા ઉપર કેટલા પૈસા બની શકે છે. કેલ્ક્યુલેશન એકદમ લાજવાબ છે. બરાબર છે. તો એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એક્યુરસી 70% આવશે ને તો પણ તમે સારા એવા પૈસા બનાવી શકશો. હું તમને સમજાવી દઈશ કે કેવી રીતે બની શકે છે. બરાબર છે. 70% એક્યુરસી આપણે લાવવાની છે. અને જો આવા મોમેન્ટમમાં ટ્રેડ કરશો 70% ઇઝ ટુ મચ ઇઝી. બરાબર છે. બટ મોમેન્ટમ વગર ટ્રેડ કરશો તો 70% ઇઝ ડિફિકલ્ટ. બરાબર છે. મારા સેટઅપ પ્રમાણે જેટલા પણ લોકો કામ કરે છે, મોમેન્ટમમાં કામ કરે છે, એ લોકોને ખબર છે 70% ઇઝ ટુ મચ ઇઝી. હાયર સાઇડ પણ આપણે કરી શકીએ. તમે મારા PNL જોશો એટલે તમને ખ્યાલ આવી જ જશે ઓલરેડી. બટ આપણે 70% પકડીને ચાલીએ છીએ. તો એક વસ્તુ અહીંયા શું થઈ ગઈ, આપણો મેઇન પ્રોબ્લેમ શું સોલ્વ થઈ ગયો કે ભાઈ મોમેન્ટમમાં ટ્રેડ કરવાનું છે, હાઈ લોની વચ્ચે માર્કેટ ચાલે છે, તો આપણે ઓવર ટ્રેડિંગ નહીં કરીએ. આપણો ઓવર ટ્રેડિંગનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. બરાબર છે. હવે કોઈ એમ કહે કે સર મારાથી લોસ નથી જોવાતો, હું લોસ જોઈ લઉં પછી મારું માઇન્ડ કંટ્રોલમાં નથી રહેતું. એ તો મેં તમને શું કીધું, પોતાનું મગજ છે, આપણે જ કંટ્રોલ કરવું પડશે. હું તમને ખાલી એટલું કહી શકું કે ભાઈ આ વસ્તુ આ બેની વચ્ચે હોય ત્યારે તમારે કામ નહીં કરવાનું, પણ એ બેની વચ્ચે પણ તમારા માઇન્ડને ખુજલી ચડે છે, તે ખુજલીનું પરિણામ તમારે ભોગવવું જ પડશે. એનાથી તમને કોઈ છોડાવી નહીં શકે. બરાબર છે. એટલે હું અહીંયાથી ક્લિયર કરી દઉં છું કે બેની વચ્ચે છે, તમને મેં મેઇન પોઈન્ટ આપી દીધો. લોકો કોર્સમાં પણ નહીં સમજાઈ શકે કે કયા 2 પોઈન્ટની વચ્ચે હોય માર્કેટ ત્યાં સુધી સાઇડવેઝ હોય. હું તમને ફ્રીમાં શીખવાડી રહ્યો છું કે 10:30 પહેલાં માર્કેટે કોઈ હાઈ અને લો બનાવેલો હોય, એની વચ્ચે
વચ્ચે જ્યાં સુધી માર્કેટ ટ્રેડ કરે છે ત્યાં સુધી માર્કેટ સાઇડવેઝ રહેશે એટલું લખીને લઈ લો તમે. અને આમાં ટ્રેડ કરીને બની શકે કે તમને 5, 10, 15 પોઈન્ટ 20 પોઈન્ટ મળી જાય, પણ આની અંદર ના અડો એમાં જ મજા છે. શું? ના ટચ કરો એમાં જ મજા છે. ઓકે, તો ઓવર ટ્રેડિંગનો મેં તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો. હવે બીજો પ્રોબ્લેમ આવે છે કે કેટલો ટાર્ગેટ, કેટલો સ્ટોપ લોસ, કેવી રીતે એન્ટ્રી કરવી. ઓલરેડી તમને સારા સેટઅપ સમજાવેલું છે, બરાબર છે. હું પોતે જે યુઝ કરું છું એ સેટઅપ તમને કોર્સમાં આપ્યું છે, અને એવરી ડે એ જ સેટઅપનો યુઝ કરીને હું રીલ્સ પણ બનાવું છું, એટલે તમને ખબર પડી જ જાય કે સેટઅપ કેવું કામ કર્યું, કેવું ના કામ કર્યું, બરાબર છે. તો પણ હું તમને અહીંયા એન્ટ્રી એક્ઝિટ વિશે થોડીક માહિતી આપવા માંગુ છું કે સ્કેલ્પિંગમાં એન્ટ્રી એક્ઝિટ કઈ રીતે મેટર કરે છે અને તમારે કેવી રીતે કરવી જોઈએ. એક વસ્તુ હંમેશાના માટે યાદ રાખો, તમે જ્યારે પણ યુટ્યુબને જોશો તો મેક્સિમમ લોકો એવું કહેતા હોય છે કે કેન્ડલ ક્લોઝ થવા દો. કેન્ડલ ક્લોઝ થવા દોનો મતલબ શું હોય છે કે ભાઈ સમજી લો તમારું કોઈ આ રજિસ્ટન્સ છે અને આપણે રજિસ્ટન્સનો આર માનીને ચાલીએ, માર્કેટ આ રીતે બ્રેકઆઉટ કરે છે તો એક બુલિશ કેન્ડલ ક્લોઝ થવા દો, બરાબર છે. અને પછી આ કેન્ડલની ઉપર કેન્ડલ નીકળે ત્યારે તમે ટ્રેડ લઈ શકો છો. આ કેન્ડલનો લો તમારો સ્ટોપ લોસ. હવે આ કેસમાં થાય છે શું? જેટલા લોકો ઓપ્શન ટ્રેડિંગ પોતે જાતે કરે છે એ લોકોને ખબર જ છે કે મેક્સિમમ મોમેન્ટમ આ જ કેન્ડલમાં આવતું હોય છે. આ જ કેન્ડલમાં આવતું હોય છે કે ભાઈ 210 રૂપિયા ઉપર પ્રાઇસ હતી, સીધી ભાગીને 320 રૂપિયા થઈ ગઈ. મેક્સિમમ 100-125 પોઈન્ટ માર્કેટે મોમેન્ટમ કરી લીધું એક જ કેન્ડલમાં. હવે તમે સિમ્પલ સમજો કે આ કેન્ડલના હાઈ ઉપર સ્ટોપ લોસ રાખીને 100 પોઈન્ટનો સ્ટોપ લોસ તો યોગ્ય બને છે? એને તો પછી સ્કેલ્પિંગ જ ના કહેવાય ને, જો તમે 100 પોઈન્ટનો સ્ટોપ લોસ લો તો. એટલે આવી કોઈ સ્ટ્રેટેજી તમારા કામમાં નહીં આવે કે જેમાં કેન્ડલ ક્લોઝ થવાનું કહે છે. હા, કેન્ડલ ક્લોઝ ક્યારે લઈ શકો છો એ પણ હું તમને કહું છું. જો અહીંયા તમને પોતાની જે પણ અનુસંધાન હોય એ પ્રમાણે ચેન્જ કરવું પડે. જે પરિસ્થિતિ હોય એના અનુસંધાન કોક વાર આપણે ચેન્જીસ લાવવા પડે. આ માર્કેટ છે, રોબોટ નથી કે આપણે કહી દીધું એ જ પ્રમાણે ચાલે. સમજી ગયા ને તમે? કયા ટાઈમે તમે કેન્ડલ ક્લોઝનો વેઇટ કરી શકો છો? સમજી લો કે માર્કેટ બહુ નાની શું કહેવાય કેન્ડલ્સ બનાવીને ઉપર આવી રહ્યું છે. આ તમારો રજિસ્ટન્સ છે, બહુ નાની કેન્ડલ્સ છે, ઉપર નીચે આ રીતે મિક્સ કેન્ડલ બનીને આવી રહ્યું છે. અને અહીંયા આવીને માર્કેટ આ રીતે ટાઈમપાસ કરીને એક નાની જ કેન્ડલ ફોર્મેટ કરે છે. જ્યારે કેન્ડલની સાઇઝ નાની હોય, આગળની જે પણ કેન્ડલો બની છે એની કેન્ડલની સાઇઝ બહુ નાની હોય, ત્યારે વેઇટ કરો કે એકાદ 1 મિનિટની કેન્ડલ આની ઉપર ક્લોઝ થઈ જાય. બટ કેટલી? 1 મિનિટની કેન્ડલ. 1 મિનિટની કેન્ડલ આટલી બધી મોટી નહીં બને. બનશે તો પણ 30-40 પોઈન્ટની બનશે. એનાથી મોટી જ કેન્ડલ જલ્દી નથી બનતી મોસ્ટ ઓફ સિનારીઓમાં. પછી એનો હાઈ ક્રોસ થાય છે, તમે એન્ટ્રી લઈ શકો છો. તો આ થોડુંક કેન્ડલ ક્લોઝનો પણ સિનારીઓ તમને સમજાવી દીધો, એન્ટ્રીનો સિનારીઓ પણ સમજાવી દીધો કે આવી સ્ટ્રેટેજી કામ નહીં કરે. કેવી સ્ટ્રેટેજી કામ કરવી પડશે? ચાલુ કેન્ડલમાં એન્ટ્રી થાય એવી સ્ટ્રેટેજી. હવે સ્ટોપ લોસનું સિસ્ટમ હું તમને સમજાવી દઉં. સ્કેલ્પિંગ એક એવી વસ્તુ છે ને કે જેમાં સ્ટોપ લોસ તમારા કંટ્રોલમાં હોવો જોઈએ. જેમ કે મારી વાત કરું ને, 30થી લઈને 40 પોઈન્ટ, આનાથી મોટો સ્ટોપ લોસ હું સેટ નથી કરતો. હવે કોઈ એમ કહેશે કેમ 40 પોઈન્ટ, 30 કેમ નહીં? કોઈ કેમ કહેશે 30 કેમ, 40 કેમ નહીં? એ પણ મેં તમને શું કીધું, માર્કેટ રોબોટ નથી. આપણે થોડુંક આપણા અનુસાર આપણી બુદ્ધિ લગાવીને ચેન્જીસ કોકવાર કરવો પડે, બિકોઝ કે માર્કેટની અંદર મોમેન્ટમને જોવું પડે, આપણે જે પ્રીમિયમની સાઇઝ સિલેક્ટ કરી છે એ જોવું પડે, બરાબર છે. તો એન્ટ્રી એક્ઝિટ સ્ટોપ લોસનું મેં તમારું કામ પૂરું કરી નાખ્યું. હવે વાત કરી ટાર્ગેટની. ટાર્ગેટ કેવી રીતે સ્કેલ્પિંગમાં કાઢવામાં આવે છે? ટાર્ગેટ કાઢવા માટે એક વસ્તુ હંમેશા યાદ રાખો. તમે એમ કહી દો ને કે મારે તો 100 પોઈન્ટ જોઈએ જ છે, તો પછી તમારી એક્યુરસી ડાઉન થતી જશે. એનું રીઝન તમને કહી દઉં છું કે માર્કેટનું ડે બાય ડે મોમેન્ટમ કેવું થતું જાય છે ખબર છે? જ્યાં લોકો એન્ટર થાય ને ત્યાંથી જ માર્કેટ રિવર્સ થતું જાય છે. એ તો તમે ઓબ્ઝર્વ કરેલું જ છે, બરાબર છે. એટલા માટે જે જગ્યા ઉપર મોમેન્ટમ બ્રેકડાઉન થઈ જાય એ જગ્યા ઉપર એક્ઝિટ કરવાની તૈયારી સ્ટાર્ટ કરી દેવાની. કેવી રીતે? હવે હું તમને સમજાવું કેવી રીતે. સમજી લો કે આ કોઈ લેવલ છે, 320 રૂપિયાનું લેવલ હતું પ્રીમિયમમાં. તમે એન્ટ્રી કરી, આ જગ્યા ઉપર તમારી એન્ટ્રી થઈ 320 રૂપિયા ઉપર, અને તમે એન્ટ્રી લઈ લીધી. અહીંયા તમારો સમજી લો કે 290 રૂપિયા, 280 રૂપિયાનો જે પણ સેટ થાય છે, તમે સ્ટોપ લોસ સેટ કરી દીધો છે. હવે માર્કેટ અહીંયાથી બ્રેકઆઉટ કરે છે, અને જો મોટી જ કેન્ડલ બની ગઈ તો તમને સિંગલ કેન્ડલની અંદર 20 પોઈન્ટ, 30 પોઈન્ટ, 50 પોઈન્ટ મળી જવાના છે. જેમ કે આજે મેં ટ્રેડ કર્યો તો એ ટ્રેડની અંદર મેં લગભગ 63 પોઈન્ટ્સ લીધા, બરાબર છે. વન વે ભાગી રહ્યું હતું એટલા માટે, બરાબર છે. તો તમે અહીંયા બ્રેકઆઉટ કર્યો. એક મિનિમમ ટાર્ગેટ સુધી કોઈ દિવસ ટ્રેલ નથી કરવાનું, અને મિનિમમ ટાર્ગેટ શું છે? 20 પોઈન્ટ્સ. જો તમને 20 પોઈન્ટ્સ દેખાય છે, પછી તમારો જે 30 પોઈન્ટનો સ્ટોપ લોસ છે એને તમે આ કેન્ડલના લો નીચે લાવી શકો છો, બરાબર છે. કેન્ડલના લો નીચે લાવી શકો છો.
કોઈ વાર તમને એવું લાગે કે ના ભાઈ કેન્ડલનો લો પણ 30 પોઈન્ટનો છે તો પછી 30 પોઈન્ટે તમે સ્ટોપ લોસ રાખી શકો છો, બટ કેન્ડલના લો નીચે તમે ટ્રાન્સફર કરી શકો છો, કારણ કે જો રિટર્ન આવી જાય ને આને પણ બ્રેકડાઉન કરી દે તો હાઈ ચાન્સીસ છે કે તમારો સ્ટોપ લોસ ખવાઈ જવાનો છે. તો તમે કેન્ડલના લો નીચે ટ્રાન્સફર કરી શકો છો. બની શકે કે એ તમારો 30 પોઈન્ટનો સ્ટોપ લોસ હવે 10 જ પોઈન્ટનો રહ્યો હોય, બની શકે કે 15 પોઈન્ટનો રહ્યો હોય, તો અહીંયાથી તમે જે તમારા સ્ટોપ લોસમાં પૈસા પે કરવાના હતા એમાં થોડા પૈસા તમારા બચી જશે. હવે વાત કરીએ કે ફટાફટ બીજી કેન્ડલ પણ સારી બની, ત્રીજી કેન્ડલ પણ સારી બની, તો અહીંયા એક બેસ્ટ વે શું છે ખબર છે કે એક સારો ટાર્ગેટ દેખાય, જેમ કે તમને 50 પોઈન્ટ દેખાય છે, 30 પોઈન્ટ દેખાય છે, એ તમારા ઉપર ડિપેન્ડ છે કે તમને કયો ટાર્ગેટ તમારા માટે બેસ્ટ લાગે છે. હવે મને પહેલાં હું 30 પોઈન્ટના ટાર્ગેટ લઈને બહુ એક્ઝિટ કરી લેતો હતો, પણ હવે તમે જોશો ને તો 30 પોઈન્ટ પછી હું વોર્મઅપ કરું છું, મતલબ કે 30 પોઈન્ટ થાય ને પછી હું એવું વિચારું છું કે હજુ થોડુંક માર્કેટ ઉપર ચડી જાય, હજુ થોડુંક માર્કેટ ઉપર ચડી જાય, ને એમ કરતાં કરતાં હું 60 પોઈન્ટ 70 પોઈન્ટ કેચ કરી શકું છું. હવે અમુક વાર 50 પણ કરું છું, અમુક વાર 30 પણ કરું છું, બટ 30 પોઈન્ટ પછી હું ટ્રાય કરું છું કે માર્કેટ થોડુંક હજુ ઉછળે, સમજે, મારું પ્રીમિયમ થોડુંક હજુ ઉછળે અને હું એક્ઝિટ કરું. તો એવું બધું તમારે ટ્રાય કરવા માટે પહેલાં 30 પોઈન્ટમાં 50% ક્વોન્ટિટીને તમે એક્ઝિટ કરી શકો છો. મતલબ કે સમજી લો કે તમે 10 લોટ લીધા છે, બરાબર છે, તો 5 લોટ તમે એક્ઝિટ કરી શકો છો જેવા તમને 30 પોઈન્ટ, 40 પોઈન્ટ, 45 પોઈન્ટ જે પણ સારું મોમેન્ટમ દેખાય છે એમાં મળે છે, એક્ઝિટ કરી લો. બીજી જે ક્વોન્ટિટી છે અને કેન્ડલના લો બાય લો, 1 મિનિટની કેન્ડલના લો બાય લો તમે ટ્રેલ કરી શકો છો. બપોર પછી છે તો 3 મિનિટની કેન્ડલના લો બાય લો તમે ટ્રેલ કરી શકો છો. તમને એક સારો બેનિફિટ મળશે, બરાબર છે. આ એક ઝલક હતી. કોર્સની અંદર આના કરતાં 10 ગણું નોલેજ આપેલું છે મેં તમને સ્કેલ્પિંગ ઉપર, બરાબર છે. સેટઅપ આપેલું છે, હું પોતે જે સેટઅપ ટ્રેડ કરું છું એ પણ તમને આપેલું છે. શીખવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તમે કરી શકો છો, બેનિફિટ તમને મળશે. આ તો તમારો થઈ ગયો પ્રોબ્લેમ સોલ્વ, એન્ટ્રી, એક્ઝિટ, સ્ટોપ લોસ અને ટાર્ગેટનો, ઇવન ટ્રેલિંગ સ્ટોપ લોસનો પણ તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. હવે પ્રોબ્લેમ આવે છે બ્રોકરેજનો, કે ભાઈ બ્રોકરેજ અમારે આમાં વધારે પે કરવું પડે, કારણ કે અમે પેલામાં ઓછા ટ્રેડ કરતા હતા, આમાં તમે વધારે ટ્રેડ કરતા. તો તમને એક જ વસ્તુ સમજાવી દઉં, જો લિમિટેડ ટ્રેડ કરશો તો બ્રોકરેજ સેમ જ લાગવાનું છે. એક્યુરસી હાઈ આવશે તો તમારો તરત બેનિફિટ થવાનો છે, કારણ કે તમારું કેપિટલ ઓછું લાગે છે. કેવી રીતે? હવે જે કેલ્ક્યુલેશન મેં તમને કીધું હતું કે હું તમને કેલ્ક્યુલેશન બતાવીશ, એ કેલ્ક્યુલેશન તમને એક્સપ્લેન કરવા જઈ રહ્યો છું. સમજી લો કે તમારે મહિનાના ₹1,00,000 કમાવા છે, બરાબર છે. ₹1,00,000 જોઈએ છે કે ભાઈ મારે ₹1,00,000 કમાવા છે. તો તમે શું માનો છો કે કેટલા રૂપિયા તમારે જોઈએ? સ્કેલ્પિંગ કરો તો કેટલા રૂપિયા જોઈએ? અને સ્કેલ્પિંગ વગર તમે રેગ્યુલર જે ટ્રેડિંગ મેં તમને કીધું એ કરો તો તમારો કેટલો એ થાય છે, બરાબર છે. હવે સિમ્પલ વસ્તુ હું તમને અહીંયા સમજાવી રહ્યો છું કે તમારે મહિનાના ₹1,00,000 જોઈએ છે. અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરી રહ્યા છીએ ₹1,00,000, કોઈને 10,000, કોઈના 20,000, 30,000. હું અહીંયા ₹1,00,000થી કોમન કેલ્ક્યુલેશન કરી રહ્યો છું, બરાબર છે. ₹1,00,000 ઉપર આપણે જોઈએ છે, મતલબ આપણી બેઝિક રિક્વાયરમેન્ટ છે કે ₹1,00,000 જોઈએ છે. કેટલા ટ્રેડિંગ સેશન્સ આવે છે? 20 ટ્રેડિંગ સેશન્સ એક મહિનામાં આવે છે, બરાબર છે. હવે 20 ટ્રેડિંગ સેશન્સ ₹1,00,000 જોઈએ છે, મતલબ કે રોજ મારે ₹5,000 બ્રોકરેજ બાદ કરતા જોઈએ છે, તો મને ₹1,00,000 મળશે, બરાબર છે. હવે રોજ તો પ્રોફિટ થવાનો નથી. આપણે આપણી સ્કેલ્પિંગમાં આપણી જે એક્યુરસી છે એ પણ ઓછી મેનેજ કરીએ છીએ, મતલબ કે 70% જ આપણે અહીંયા લાઈન ચાલીએ છીએ કે ભાઈ 70% એક્યુરસી આવી જશે, બરાબર છે. 70%નો મતલબ શું થાય છે કે ભાઈ તમે 20 દિવસમાંથી લગભગ 14 દિવસ પ્રોફિટેબલ હશો, બરાબર છે. બટ અહીંયા આ રીતે 14 દિવસ ઉપર ક્યારેય નથી જવાનું, આપણે ટ્રેડની સંખ્યા ઉપર જવાનું છે. સમજી લો કે ઓન એન એવરેજ તમે 3 ટ્રેડ કરો છો, કોક વાર 4 મળે, કોક વાર 2 મળે, કોક વાર 1 મળે, કોક વાર 5 મળે, બટ આપણે ઓન એન એવરેજ 3 ટ્રેડ પકડીને પર ડેના ચાલીએ છીએ. તો તમે કેટલા ટ્રેડ કરો છો? 60 ટ્રેડ કરો છો તમે. કેટલા ટ્રેડ? 60 ટ્રેડ. હવે 60 ટ્રેડ પ્રમાણે તમારું તમે બ્રોકરેજ કેલ્ક્યુલેટ કરશો તો હું નોર્મલ જે લોટ સાઇઝ યુઝ થાય છે એની અંદર કહું તો વધારે સાઈડ પકડી લઉં છું, ₹70 પકડી લઉં છું, બરાબર છે. 60 ટ્રેડનું ₹70 લેખે બ્રોકરેજ લાગે છે. 6 × 42, બરાબર છે. ₹4,200 જેવું બ્રોકરેજ લાગે. થોડું ઘણું એક્સ્ટ્રા થઈ ગયું તો સમજી લો કે તમારું ₹5,000 બ્રોકરેજ લાગે છે, બરાબર છે. હવે કેટલા કમાવા પડશે તમારે? ₹1,05,000, કારણ કે ₹1,05,000 કમાવા પડશે તો જ તમને નેટ ₹1,00,000 મળશે. હવે ચર્ચા ઉપર પાછા આવીએ કે 70% એક્યુરસી, મતલબ કે તમે રોજના 3 ટ્રેડ કરો છો, 60 ટ્રેડ થયા મહિનાના. 60 ટ્રેડમાં કેટલા ટ્રેડ સાચા પડશે ત્યારે 70% એક્યુરસી કહેવાય છે. 6 × 42, બરાબર છે. તો 42 ટ્રેડ તમારા સાચા પડવા જોઈએ. કેટલા ટ્રેડ તમારા ખોટા પડશે? 30% ખોટા પડવાના છે. 6 × 18, 18 ટ્રેડ તમારા ખોટા પડશે. સોરી, અહીંયા પર્સન્ટેજ નથી, બરાબર છે, હું થોડું રિમૂવ કરી દઉં. પર્સન્ટેજ નથી, 18 ટ્રેડ તમારા ખોટા પડશે અને 42 ટ્રેડ તમારા સાચા પડશે. આ મેં તમને
કરી આપ્યું, બરાબર છે. હવે તમારે 42 ટ્રેડમાંથી કેટલા રૂપિયા જોઈએ છે? 1,05,000 રૂપિયા જોઈએ છે, બરાબર છે. 1,05,000 રૂપિયા જોઈએ છે. 1,05,000 રૂપિયા તમે કમાશો ત્યારે તમારા 42 ટ્રેડમાંથી આ એ થશે, બરાબર છે. કારણ કે 18 ટ્રેડની અંદર તો નુકસાન થવાનું છે. એ નુકસાન પણ તમારે આમાં એડ કરવાનું છે, બરાબર છે. સમજી લો કે તમે પર ટ્રેડ 30 પોઈન્ટનો સ્ટોપ લોસ સેટ કરો છો, બરાબર છે. 30 પોઈન્ટનો સ્ટોપ લોસ સેટ કરો છો, 30 પોઈન્ટનો તમે સ્ટોપ લોસ સેટ કર્યો છે અને તમે 150 ક્વોન્ટિટીથી કામ કરો છો, મતલબ કે 10 લોટથી કામ કરો છો. કેટલા? 10 લોટથી તમે કામ કરો છો. 30 પોઈન્ટનો તમે સ્ટોપ લોસ લો છો, મતલબ કે એક ટ્રેડ ઉપર તમારો 4500નું નુકસાન આવી શકે છે. 30 પોઈન્ટ મેં પકડીને ચાલ્યા, કોઈ વાર બની શકે 40 પોઈન્ટ સ્ટોપ લોસ હોય, કોઈક વાર તમારો ટ્રેલિંગ સ્ટોપ લોસ 15 પોઈન્ટનો પણ હિટ થઈ શકે છે. તો હું ઓન એન એવરેજ 30 પોઈન્ટ લઈને ચાલી રહ્યો છું. તો તમને એક ટ્રેડમાં 4500 રૂપિયાનું નુકસાન થઈ શકે છે. હવે આપણે કેલ્ક્યુલેટર લઈ લઈએ અને કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરીએ કે આપણને નુકસાન કેટલું થઈ શકે છે, બરાબર છે. પહેલાં તો 42 ટ્રેડ સાચા પડ્યા, એમાં પણ ટાર્ગેટ આપણે વધારે નહીં પણ 30 જ પોઈન્ટ પકડીએ છીએ. હું વધારે ટાર્ગેટ નથી પકડી રહ્યો, તમે જોઈ લો. 30 પોઈન્ટ જેટલો સ્ટોપ લોસ લેવાનો છે એટલો જ ટાર્ગેટ વધારે મળે છે. આજે પણ આપણે 62 65 પોઈન્ટ જેવા કેપ્ચર કર્યા, તો આસાનીથી મળે છે. બટ હું અહીંયા લોઅર સાઈડ એટલે કેલ્ક્યુલેટ કરી રહ્યો છું કે તમને ઇઝી થઈ જાય. તો 18 ટ્રેડમાં આપણને નુકસાન કેટલું થશે? બરાબર છે. 18 ગુણ્યા 4500, 81,000 રૂપિયાનું અહીંયા આપણને નુકસાન થશે. કેટલું? 81,000 રૂપિયાનું, બરાબર છે. અને આ 42 ટ્રેડમાં આપણને પ્રોફિટ કેટલો થશે? 42 ગુણ્યા 4500 રૂપિયા, બરાબર છે. 1,89,000 રૂપિયા, 1,89,000 રૂપિયા આપણને પ્રોફિટ થઈ શકે છે, બરાબર છે. એમાંથી 81,000 તમે બાદ કરી દીધા, જે તમારું નુકસાન થયું હતું. કેટલો આવી ગયો આંકડો? 1,08,000 રૂપિયા. બીજા પણ 3,000 રૂપિયા તમારા કોક ટ્રેડમાં કોઈ ભૂલ થઈ એક્સેટ્રા એ 3,000 રૂપિયા તમને ખર્ચીના મળે છે, બરાબર છે. તો પણ તમારો ટાર્ગેટ પૂરો થઈ ગયો. સમજી ગયા તમે? 70% એક્યુરસી. અને કોઈ એમ કહે ને કે સ્કેલ્પિંગમાં મારી 70% એક્યુરસી નથી જળવાતી મારાથી, તો હજુ લર્નિંગ ઉપર ફોકસ આપવું જોઈએ. કારણ કે ઇઝી અવેલેબિલિટી છે. હજુ પણ હું તમને કહું, ચલો તમારાથી 70% એક્યુરસી ના આવે ને, સમજી લો કે કોઈ કારણસર તમે એમ સમજો છો કે ભાઈ 30 પોઈન્ટ મળી જાય છે ને, તો અમુક વાર 40-45 પણ મળી જાય. તો તમે શું કરો ખબર છે? આ 70%ને 60% ઉપર લઈ જાઓ. બટ આ 30 પોઈન્ટ જે તમે પ્રોફિટ લેવાનો છો ને, એને ગમે તેમ કરીને 50 પહોંચાડો, તો તમે પાછા પણ આ જ આંકડા ઉપર પહોંચી જશો. કેલ્ક્યુલેટ કરી લેજો, મે બી થોડો ઘણો ડિફરન્સ આવી શકે છે. બટ જો તમારો ટાર્ગેટ તમને નાનો છે તો એક્યુરસી ઓટોમેટિક આવવાની છે. બટ જો તમારો ટાર્ગેટ મોટો છે તો એક્યુરસી થોડી ડાઉન થવાની જ છે. અહીંયા તમે 60% ઉપર પહોંચશો તો આરામથી તમને 45-50 પોઈન્ટ આરામથી મળી જશે, બરાબર છે. તો આ રીતે કામ કરો અને ઇઝી છે. ધીસ ઇઝ અ ઇઝી. આપણા સેટઅપ પ્રમાણે ઇઝી છે. અને મેં તમને સ્ટુડન્ટના પણ PNL શેર કર્યા હતા, અને એ PNL શેર કર્યા પછી ઘણા બધા બીજા સ્ટુડન્ટના પણ PNL મને આવ્યા હતા, બટ એ મેં તમને શેર નથી કર્યા. ઘણા બધા મિત્રોએ સારું કેપ્ચર કર્યું છે, સારા એવા પ્રોફિટ. અમુક લોકોથી મિસ્ટેક હજુ પણ થઈ રહી છે, નથી થઈ રહી એવું નથી. ઓવર ટ્રેડિંગ અમુક વાર થઈ જાય છે, કંઈ પણ. બટ ધીરે ધીરે સુધરી શકે છે અને સ્કેલ્પિંગમાં પૈસા બની શકે છે. 22 મિનિટ મને સાંભળવા માટે તમારો દિલથી ધન્યવાદ. અને સ્કેલ્પિંગની અંદર ગજબનું નોલેજ તમને આજે મળ્યું હશે અને તમને ક્લેરિટી પણ આવી ગઈ હશે કેમ સ્કેલ્પિંગ કરવું આપણે, બરાબર છે. કેમ સ્કેલ્પિંગ કરી શકીએ છીએ આપણે. જેટલું કેપિટલ યુઝ કરો છો ને, 10 લોટ માટે કેટલું કેપિટલ યુઝ થાય છે, હું યુઝ કેપિટલની વાત કરું છું. 10 લોટ કરવા માટે કેટલું કેપિટલ યુઝ થાય છે? સમજી લો કે તમે 300 રૂપિયાવાળી ઓન એન એવરેજ સ્ટ્રાઇક પ્રાઇસ ટ્રેડ કરો છો, બરાબર છે. 300 રૂપિયાવાળી સ્ટ્રાઇક પ્રાઇસ 15ની લોટ સાઇઝ હોય છે, બરાબર છે. એક લોટ કરવા માટે 4500 રૂપિયા યુઝ થાય, બરાબર છે. તો 10 લોટ કરવા માટે કેટલા યુઝ થાય? 45,000 જ યુઝ થાય. યુઝ કેપિટલ કેટલું? 45,000 રૂપિયા. 45,000માં 10 લોટ તમારા થઈ જાય જો 300 રૂપિયાની સ્ટ્રાઇક પ્રાઇસ હોય તો, બરાબર છે. 15 તરી 4500 રૂપિયામાં એક લોટ થાય, 10 લોટ 45,000માં થાય. બટ આપણે 1,00,000 રૂપિયા પણ કેપિટલ આપણી પાસે હોય, 45,000 રૂપિયાથી ટ્રેડિંગ કરી શકીએ છીએ આપણે, બરાબર છે. બટ મેં તમને શું કીધું? 70% એક્યુરસી ઇઝ મેન્ડેટરી. હવે તમારે આની અંદર થોડું જોવાનું છે કે રોજના હું કેટલા સ્ટોપ લોસ લઈ શકું, મેક્સિમમ મારા લોસની લિમિટ, એ બધું તમારા માઇન્ડ ઉપર ડિપેન્ડ છે. તમારું માઇન્ડ ટ્રિગર ના થઈ જવું જોઈએ, એ વસ્તુ તમારે કરવાની છે. અને હજુ પણ કોઈ ક્વેશ્ચન્સ હોય મારા મિત્રો, તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો. મને નોલેજ હશે તો આન્સર આપવાનો પૂરેપૂરો ટ્રાય કરીશ. અધરવાઇઝ હું મારું નોલેજ વધારીને તમને આન્સર આપવાનો ટ્રાય કરીશ, બરાબર છે. થેન્ક યુ સો મચ મિત્રો. આવા જ વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધી હશે. હેવ અ નાઇસ ડે.